હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જેનું નામ છે નારાયણ કોમર્સ ક્લાસીસ. આજે આપણે લોકો ગાઈઝ કરવાના છીએ ચોથો દાખલો, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરનો દાખલા નંબર કરવાના છીએ 4. અને આગળ આપણે જે કરેક્શન કર્યું એના માટે હજી હું તમને સોરી કહું છું ગાઈઝ. ઓકે, ઉદાહરણ નંબર 4 ઉપર દાખલા નંબર 4 ઉપર આવો ગાઈઝ. કૌટિલ્યનો દાખલા નંબર છે 4. શું કહે છે જોઈએ કે આરતી પૂજા અને પ્રાર્થના 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. તેમણે તેનો ધંધો શીતલ લિમિટેડને વેચવાનું નક્કી કર્યું. એટલે ભાગીદારો છે એને પોતાનો ધંધો કોને વેચ્યો? કંપનીને વેચ્યો છે. તે તરીકે તેમનું પાકું સરવૈયું એટલે કે મૂડી આપી હતી, આરતી પૂજા અને પ્રાર્થનાની લોન આપ્યું, દેવા આપ્યા, સામે મકાન, યંત્ર, સ્ટોક, દેવાદારોને રોકડ સિલક આપી. હવે આપણું ધ્યાન રોકડ સિલક ઉપર હોવું જોઈએ ગાઈસ. કંપનીએ નીચેની કિંમતે મિલકતો લીધી. જો મિલકતો લીધી છે યંત્ર, મકાન, સ્ટોક, દેવાદાર, પાઘડી, એનો મતલબ કે અહીંયા રોકડી લેતા નથી. જ્યારે રોકડ ન લે ત્યારે એને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર નહીં કરવાની, બટ એ રોકડને ક્યાં લખવા નાખવાની? તો કે રોકડ અને બેંક ખાતામાં ઉધાર બાજુ લખી નાખવાની ગાઈસ. ઓકે, એના પછી કંપનીએ રોકડ સિલક તેમજ લોનની જવાબદારી લીધી નહીં. જો અહીંયા કહી દીધું કે રોકડે નથી લીધા અને લોન પણ લીધી નથી, પણ દેવા ચૂકવવાનું કબૂલ્યું છે. ખરીદ કિંમત પેટે 20,000 શેર, દરેક ₹10 અને બાકીની રકમ રોકડમાં ચૂકવીશ. અંડરલાઈન કરો બાકીની રકમ. જ્યારે બાકીની રકમ કે મેં તમને કીધું તમારે આપણે ચાલુ જે ફોર્મેટ છે બરાબર, ખરીદ કિંમતની એ વર્કિંગ નોટ બનાવવી પડશે. તો આવી જાઓ ફ્રેન્ડ્સ, બનાવો પ્રેમથી બધા લોકો વર્કિંગ નોટ નંબર 1. ખરીદ કિંમત, એમાં બે બાજુ અહીંયા આવશે ચોખ્ખી મિલકત, અહીંયા આવશે રકમ રૂપિયા, અહીંયા આવશે ચૂકવણી, અહીંયા આવશે રકમ રૂપિયા. આટલું થયું ગાઈસ. ઓકે, અહીંયા આપણે લખશું ફ્રેન્ડ્સ કુલ મિલકતો. કુલ મિલકતો અને કેટલા ભાવે લીધી છે એ આપણે અહીંયા લખવાનું છે ગાઈસ. ઓકે, તો જો જે સૌથી પહેલા એને શું લીધું તો કે યંત્રો લીધા 60,000. તો લખો યંત્રો, $60,000. પછી લીધા મકાન 1,50,000. પછી લીધો સ્ટોક 20,000. પછી લીધા દેવાદારો 15,000. પછી લીધું પાઘડી 25,000. ટોટલ કરો કેટલો થાય છે ગાઈસ? 60 ને 1 50, 2 10, 2 30, 2 30 ને 40, 2 70. ચોરીએ થાય છે 2 70 ગાઈસ. કુલ મિલકતો કુલ મિલકતો આવે છે તમારી 2,70,000. માઇનસ આપણે લોકો કરવાના છે દેવા. તો દેવામાં એને શું કીધું? લોન નથી લેવાના. તો બાકીના તો દેવા લેવા પડશે ને. બાકીના દેવા કેટલા છે? 50,000. તો ડાયરેક્ટ હું 270 માંથી 50 માઇનસ કરી નાખું, 220, જેને કહેવાય ચોખ્ખી મિલકત, અથવા એને આપણે પ્રેમથી પણ શું કહીશું ગાઈસ? ખરીદ કિંમત. આટલું ક્લિયર વધારે. એ જ વસ્તુ અહીંયા લખવાની છે 2,20,000 ગાઈસ. લખ્યું. શું કહે છે? શું આપ્યું જોવો કે ખરીદ કિંમત એટલે 20,000 શેર. 20,000 શેર અને એકની કિંમત કેટલા રૂપિયા છે? ₹10. એટલે 2 લાખના શેર થયા. સામે લખો ઇક્વિટી શેર. તો કે 20,000 શેર એને ગુણ્યા ₹10 એટલે 2 લાખ રૂપિયા ગાઈસ. અને બાકીની રકમ રોકડ માટે. રોકડા કેટલા આપ્યા? 220 માંથી 20, 2 લાખ ગયા એટલે કેટલા બચ્યા ફ્રેન્ડ્સ? ₹20,000. ક્લિયર છે બધાને? આઈ શો આવત દસ દેટ ઇઝ ટુ સાઇડ દ્વારકાધીશ. એના પછી હવે આપણે લોકોએ બનાવવાના છે જરૂરી ખાતાઓ. સૌથી પહેલા માલ મિલકત નિકાલ ખાતું,
બીજું બનાવશું આપણે ભાગીદારોના મૂડી ખાતા. પહેલું બનાવ્યું માલ મિલકત નિકાલ ખાતું. બીજું ખાતું છે આપણું ભાગીદારોના મૂડી ખાતા. પૂજા આરતી ને પ્રાર્થના છે. એના પછીના ખાતાનું નામ છે રોકડ અથવા બેંક ખાતું. આઈ હોપ સો ગાઈસ કે તમને મજા આવી રહી છે. અત્યારે ઓલરેડી રાતનીના 11:15 વાગ્યા છે અને અમારું પેપર ચેકિંગ ચાલુ છે ગાઈસ. તો જ્યારે જ્યારે ફ્રી મળે છે ત્યારે તમારા માટે હું લેક્ચર અપલોડ કરી રહ્યો છું, બનાવી રહ્યો છું ફ્રેન્ડ્સ. હવે આપણે નવી કંપની છે અને નવી કંપનીનું નામ છે શીતલ લિમિટેડ. અને શીતલ લિમિટેડ આપણે શેર આપ્યા છે એટલે કે શીતલ લિમિટેડના શેરનું ખાતું પણ બનાવી લઈએ. ઓકે એવરીવન. ઓકે ગાઈસ, આટલા ખાતા આપણે બનાવવાના છે. તો ચાલો બધાના નામકરણ કરી દઈએ. પહેલા તો માલ મિલકત નિકાલ ખાતું. એના પછી છે ભાગીદારોના મૂડી ખાતા. ઉધાર જમા. એમાં આરતી પૂજા અને પ્રાર્થના. આરતી પૂજા પ્રાર્થના. આરતી પૂજા પ્રાર્થના. એના પછી રોકડ અથવા બેંક ખાતું. એના પછી નવી કંપનીનું નામ શું છે? શીતલ લિમિટેડ. અને શીતલ લિમિટેડ આપણને શું આપ્યું છે? શીતલ લિમિટેડના શેરનું. નાउ ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ગ્રેટ. સ્ટાર્ટ કરીએ. હાલો, સૌ પ્રથમ દાખલાની શરૂઆત આપણે હંમેશા ક્યાંથી કરી છે? કે પાકા સરવૈયાને ટ્રાન્સફર કરવાથી કરી છે. તો જોઈએ પાકા સરવૈયામાં સૌથી પહેલાં મૂડી દેવા બાજુ જોઈએ તો સૌથી પહેલાં મૂડી આપી છે આરતી પૂજા અને પ્રાર્થનાની. તો ચાલો મૂડી લખો જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ₹1,00,000, 50,000, 20,000. લોન અને દેવા, ભલે એ લોકો લોન લેતા નથી પણ છતાં લોન છે એને આપણે માલ મિલકત નિકાલમાં જમા કરવું પડશે ગાઈસ. બરોબર છે. ખાલી રોકડમાં જ ન લઈએ ને તો જ રોકડ નહીં લખવાની, બાકી બધું લખવાનું. લોન ખાલી રોકડમાં જ યાદ રાખવાનું કે જો રોકડ ન લેતા હોય તો એ રોકડ અને બેંકમાં લખશું. 30,000 માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ. દેવા માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ. ક્લિયર. સામે મકાન યંત્ર સ્ટોક અને દેવાદારો એ ઉધાર બાજુ લખશું. મકાન 80,000, યંત્રો 1,00,000, સ્ટોક 30,000, દેવાદારો 20,000. રોકડ સિલક એ લોકો લેતા નથી એટલે આપણે રોકડ અને બેંકમાં ઉધાર બાજુ લખી નાખીએ પ્રેમથી ગાઈસ. બાકી આગળ લાવ્યા 20
अच्छा लेता हो तो माल मिलकत निकाल में उधार कर दो सिंपली क्लियर ओके चलो आगे जाइए 20,000 हवे आटलू काम थी जाए पछी क्यों काम करवानुं कि आपणे नवी कंपनी पासेथी केटला रुपया लेवाना छे तो कि 2,20,000 लेवाना छे तो ये आपणी आवक छे अने आवकने माल मिलकत निकाल में शुं करी देवानुं जमा तो जमा बाजू लखो माल मिलकत निकाल खाते जमा बाजू लखवानुं शुं नाम लखवानुं शीतल लिमिटेड खाते काउंस में लखवानुं खरीद किंमत 2,20,000 थयुं न्या जमा तो शीतल लिमिटेड में शुं करी देवानुं गाइस उधार 2,20,000 माल मिलकत निकाल खाते क्लियर सॉरी शीतल लिमिटेड में उधार करवानुं 2,20,000 सामेना खातानुं नाम माल मिलकत निकाल खाते हवे शीतल लिमिटेड तमने शुं शुं आप्युं छे तो कि शीतल लिमिटेड आपणे 2,00,000 रुपयाना शेर आप्या અને 20,000 રૂપિયા આપણને કેવા આપ્યા રોકડ આપ્યા એવું આપણે જો વર્કિંગ નોટ નંબર 1 માં કર્યું છે તો એને આપણને શેર આપ્યા એટલે આપણા ખાતે જમા થાય એટલે આપણે શીતલ લિમિટેડને જમા કરી દઈએ એક 2,00,000 રૂપિયાથી અને એક 20,000 થી 2,00,000 રૂપિયા શેના છે તો કે શીતલ લિમિટેડના શેર અને 20,000 શેના છે ગાઈસ રોકડ અથવા બેંક ખાતે ક્લિયર त्या जमा तो एनी बीजी एंट्री उधार करवी पड़शे एटले शीतल लिमिटेडना शेरमां पहेला उधार कर दीए 2,00,000 रुपया सामेना खातानुं नाम शीतल लिमिटेड खाते अने 20,000 रुपया रोकड़ा मळ्या छे रोकड़ आवे तो उधार तो रोकड़ अने बेंकमां पण उधार करीए 20,000 रुपया कोने आप्या आपणे सामेना खातानुं नाम तो के भाई शीतल लिमिटेड खाते आटलू क्लियर फ्रेंड्स ओके હવે શીતલ લિમિટેડે જે શેર આપ્યા છે કોને દઈ દેવા પડશે ત્રણેય ભાગીદારોને આરતી પૂજાને પ્રાર્થનાને પણ કયા પ્રમાણમાં તો કે આગલો દાખલો તો એમાં એને કીધું હતું કે નફા નુકસાન ફાળવણીના પ્રમાણ આ દાખલામાં કાંઈ ચોખવટ નથી કરી અને આપણે કહી દીધું કે જ્યારે ન કંઈ ચોખવટ કરી હોય તો કયા પ્રમાણમાં વેચવાના આખર બાકીના પ્રમાણમાં એટલે આપણે વર્કિંગ નોટ નંબર 2 કરીએ આખર બાકીનું પ્રમાણ ओके गाइस चलो हवे आनो छे ने आपणे मूडी खातुं जोईने नक्की करवुं पड़शे जनरली कांई आम तो कांई छे ज नहीं खाली एक मूडी छे अने नफो आवशे मूडी छे अने नफो आवशे बीजुं एमां कोई आववानुं नथी तो आपणे मूडीनुं प्रमाण ज आखर बाकीनुं प्रमाण लई लईए गाइस कारण के नफो वेचाशे चलो एक काम करीए अने वेट करीए ए वस्तुने रहेवा दઈએ त्यारे बराबर छे कारण के नफो आवशे ए मारे त्यां ट्रांसफर करी अने पछी मारे एनुं प्रमाण लेवुं छे तो अत्यारे एने हुं वेट करूं छुं थोड़ो बराबर छे चलो बीजी वस्तु रोकड़ नहीं लीधी कहीं वांधो नहीं रोकड़ तो रोकड़ ने बैंक में उधार में मूकी दीधी है बाकी आगे लेवा तरीके पण एने लोन नहीं लीधी तो लोन न लीधी होय तो हवे तो भाई नवी कंपनी लोन न लीए तो आ लोकोए तो बिचारा चूकववू पड़े ने कारण के धंधो बंध थाय छे अने धंधाना तमाम देवा चूकववा पड़े એટલે લોન જમા હતી માલ મિલકત નિકાલમાં દેખાય છે ફ્રેન્ડ્સ અહીંયા હવે આ લોનને આપણે ચૂકવી દેવી પડશે એટલે માલ મિલકત નિકાલમાં આપણે પહેલા કરી દઈશું ઉધાર 30,000 રૂપિયા सामेना खातानुं नाम लखशुं रोकड़ अथवा बैंक खाते काउंस में लखीश लोन अहींया उधार तो रोकड़ अने बैंक में शुं करी देवानुं गाइस जमा 30,000 रुपया सामेना खातानुं नाम माल मिलकत निकाल खाते काउंस करीने शुं लखवानुं फ्रेंड्स लोन आटલું આવડ્યું एना पछी बीजू आगर જોઈએ तो આપણે એમ કહે છે કે વિસર્જન ખર્ચ 5,000 રૂપિયાનો થયો વિસર્જન ખર્ચ 5,000 નો થયો હોય ખર્ચ તો હંમેશા કેવો હોય ઉધાર તો માલ મિલકત નિકાલમાં ઉધાર કરીએ 5,000 રૂપિયા પણ આ વિસર્જન ખર્ચ ચૂકવવો પડે ફ્રેન્ડ્સ ઓકે તો અહીંયા શું લખવું પડશે રોકડ અથવા બેંક ખાતે કાઉન્સમાં લખશું ગાઈસ વિસર્જન ખર્ચ ક્લિયર चलो हवे करिए जमा बाजूनो टोटल અને રોકડ અને બેંકમાં જમા કરી પેલા માલ મિલકત નિકાલ ખાતે થઈ ગયું ગાઈસ ક્લિયર હવે
હવે આપણે શું કરીએ, માલ મિલકત નિકાલનો ટોટલ કરીએ. કેનો ટોટલ વધારે છે? 2 20 ને 50, 2 70 ને 3 લાખ. ઉધાર બાજુ કરીએ તો 1 80, 30, 2 10, 2 10 ને 20, 2 30, 2 30 ને 30, 2 60, 2 65. તો આનો જ વધારે છે, ઓબ્વિયસ છે. કેટલો આવે છે? 2 20 ને 50, 2 70 ને 30, 3 લાખ રૂપિયા. અહીંયા પણ 3 લાખ લખો ગાઈસ. 3 લાખમાંથી 1 80 ગયા એટલે બચ્યા 1 20, 1 20 માંથી 30 ગયા એટલે 90, 90 માંથી 20 ગયા એટલે 70, 70 માંથી 30 ગયા એટલે 40 અને 40 માંથી 5 ગયા એટલે 35,000 રૂપિયા. જોવો જોઈએ 35,000 આવે છે ફ્રેન્ડ્સ. હું હવે ટેલી પણ કરતો જાઉં, કારણ કે વળી કંઈ કોઈ ભૂલ હોય તો આપણને પહેલેથી ખબર પડી જાય. ઓકે, 35,000 રૂપિયા. ગ્રેટ. હાલો, આને આપણે લોકો કહેશું નફો. આરતી, પૂજા અને પ્રાર્થનાને વેચવાનો છે. કયા પ્રમાણમાં ફ્રેન્ડ્સ? 5:3:2. એટલે 3500 રૂપિયા થયા એક ભાગે. તો 3500 ગુણ્યા 5 એટલે 17,500. 3500 ગુણ્યા 3 એટલે 10,500. 3500 ગુણ્યા 2 એટલે 7,000. લખ્યા. ત્યાં ઉધાર તો એના મૂડી ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? જમા. માલ મિલકત નિકાલ ખાતે 17,500, 10,500 અને 7,000. આટલું ક્લિયર થયું ફ્રેન્ડ્સ? ઓકે. હવે આપણે લોકોએ શું કરવાનું છે? તો કે હવે આપણે લોકોએ ઓલા જે શેર આવ્યા જ ને એ શેરને વેચવાના છે. હું કરી લો ગઈશ કે એને કંઈ ભૂલ નથી કહી ને. લખી નાખો. એ લોકો એક લાઈન જોઈન્ટ કરતા ભૂલી ગયા છે અને શેર એ લોકોએ 5:3:2 માં વેચ્યા છે આન્સરમાં. એટલે એક લાઈન જોઈન કરી લો કે શીતલ લિમિટેડના શેર, લાઈન જોઈન કરો દાખલામાં. શીતલ લિમિટેડના શેર ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચાશે. એવી લાઈન જોઈન કરવાની છે, કારણ કે એને શેર નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચ્યા છે, બટ આપણને અહીંયા કોઈ પણ જાતનું એને કીધું નથી. ઓકે, એટલે આન્સરમાં વેચ્યા છે. આઈ થિંક લાઈન છે એ જોઈન કરતા ભૂલી ગયા છે. તો ચાલો, શેર છે શીતલ લિમિટેડના 2 લાખ રૂપિયાનો શેર ખાતામાં આવી જાઓ. ચલો, તો 2 લાખને 5:3:2 માં વેચો. અહીંયા પહેલાં તો હું લખું ભાગીદારને દેશું, એટલે ભાગીદારોના મૂડી ખાતે, ભાગીદારોના મૂડી ખાતે શીતલ લિમિટેડના શેર ખાતામાં જમા બાજુ લખો. શીતલ લિમિટેડના શેર ખાતામાં જમા બાજુ લખો ભાગીદારોના મૂડી ખાતે. એમાં ત્રણેયનું નામ લખો. આરતી, પૂજા અને પ્રાર્થના, APP. આ 2 લાખને 5:3:2 માં વેચો. એટલે પહેલામાં આવે 1 લાખ, બીજામાં આવે 60,000 અને ત્રીજામાં આવે 40,000. ના ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર બધાને? હવે આપણે લોકો અહીંયા જમા કર્યા છે તો એના મૂડી ખાતે શું કરી દેવું પડે? ઉધાર. તો આવી જાઓ મૂડી ખાતામાં ઉધાર બાજુ. શીતલ લિમિટેડના શેર ખાતે 1 લાખ, 60,000, 40,000. થયું ગાઈસ? ઓકે. હવે આપણે લોકોએ શું કરવાનું છે? તો કે હવે આપણે ખાતું બંધ કરવાનું છે. બંધ કરો ખાતું. ચાલો, પેલા આરતીનું ખાતું બંધ કરીએ. 1,17,500. એ 1,17,500 અહીંયા લખીએ ફ્રેન્ડ્સ. 1,17,500 માંથી 1 લાખ માઇનસ કરી દઈએ. કેટલા બચ્યા? 17,500 રૂપિયા. અહીંયા શું લખવાનું? ધંધો બંધ થાય છે એટલે શું લખશો? રોકડ અથવા બેંક ખાતે. એવી જ રીતના અહીંયા 50,000 માંથી 50,000 પ્લસ 10 500 એટલે 60,500. 60,500 અહીંયા કેટલા લખવા પડશે? 500. હવે અહીંયા જોવાની વાત એ છે કે અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે છે ફ્રેન્ડ્સ, 40,000 રૂપિયા. તો એ 40,000 અહીંયા લખીએ તો એને લઈ આવવા પડશે. સિમ્પલ છે ને ભાઈ. 40,000 રૂપિયા અહીંયા લખીએ.
40,000માંથી આ 20 ને 7 27,000 માઇનસ કરો એટલે બચે 13,000. અહીંયા શું લખશું ગાઈસ? રોકડ અથવા બેંક ખાતે. ચાલો વધારે વિરુદ્ધ એન્ટ્રી આપીએ. અહીંયા બી ઉધાર છે તો રોકડ અને બેંકમાં જમા કરીએ. શું લખવાનું નામ? આરતી અને પૂજા. આરતી ના મૂડી ખાતે, પૂજા ના મૂડી ખાતે. 17,500 અને 500. અને સામે અહીંયા જુઓ 13,000 અહીંયા જમા છે તો અહીંયા 13,000 શું કરી દેવાનું? ઉધાર. સામેના ખાતાનું નામ, સામે કોણ છે? પ્રાર્થના, તો લખવાનું પ્રાર્થના ના મૂડી ખાતે. કરો ટોટલ ફ્રેન્ડ્સ. 20 ને 20 40 ને 13 53,000. 30 ને 5 35 પ્લસ 17,500 પ્લસ 500 એટલે એના પર કેટલા આવ્યા ફ્રેન્ડ્સ? 53,000. આઈ હોપ છો કે આ દાખલો પર તમે લોકોને આવડ્યો હશે અને ખૂબ મજા પણ પડી જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.